એ હુઈ જા બેટા. એ હું ઘરમાં કરો હો તમે. એ આ બારા આવો ને આ છોકરાને હિસકાવો ને. આમ તો જો નકરી લટુન બટુન હેમી કર્યા રાખે છે. એ આ છોકરાને હિસકો નાખો તો હું મારા હાટુ એક રોટલો બનાવી નાખું. તમારા હાથે તો મેં ટિફિન બનાવી નાખ્યું છે. એ બેરી એ આજ મારા ટિફિન ન લઈ જાનું. આજ તો શેઠ પાર્ટી દે હે, બર્થડે હે. એ શેઠ તો કાલ ભેગા થયા હતા તો એમ કહેતા હતા કે મગન તો કામે આવતો નથી તો તમે કામે જાવ છો ક્યાં? એ બેરી એ શેઠ આઘા પાછા હોય ને એટલે હું આમ બીજે કામ કરતો હોય. એ શેઠ તો હવે અહીંયા આટા મારવાનું ચાલુ જ હોય તો તમે એમ કહો કે શેઠ ન હોય ત્યારે હું અહીંયા જાઉં છું? એવું તો એરી શું છે? એ હવે મુંગી માર અને છોકરાને ઈશ્વર મારે મોડું થાય છે. ઓહો હો આમ તો જો કે મારે મોડું થાય એ છોકરાને ઘડીકવાર રાખો તો દુબરા નહીં પડી જાવ નકરા હરીફરીને ઉઠી. મારે તો કામે જાવું છે. મારે તો કામે જાવું છે પણ એક રૂપિયો તો ઘીરે દેતા નથી. એ મિસી નો લાગે તો એક વાત કહું. એ લટર પટર તૈયાર થઈને જાવું છે ક્યાં તમારે? એ ઈ તારે ક્યાં જોવાનું? એ ઈ તો હું હારો હોઉં ને એટલે તને રાખું નકર રાખું નહીં. અરે આ મારા બાપા તો એમ કહેતા હતા કે બેટા તું હારી હો એટલે ઈ ઘર હાઈસું છે. એ આ તમારો કલર ને મારો કલર જોઈને તો મને એમ થાય છે કે હું હાઈસો એટલે આ છોકરાને અને ઘરને તમને હાસવું છું. એ આ મુદ્દે હવે મારે મોડું થાય છે. આમ તો જો કે મારે મોડું થાય છે. એક આ પૈસા તો ઘીરે લાવતા હોય મારે હટાણું લેવા જાવું છે. આમ તો જો એનો પેતરો હાય હાય રામ આમ લટુ કરે છે આ કામે જાય છે કે ક્યાં જાય છે ફરવા કાઈ ખબર નથી પડતી. મારે તો નગર ઘીરે બેટા છોકરાને હાસવાનું. નદી કિનારે જોવું વાટાડીને વાલમ મળવાયાવો ને એકવાર મારા સાહેબા પરદેશી રે દલડે લખ્યું તારું નામ મારા સાહેબા દલડે લખ્યું તારું નામ. હું કોણ? પ્રેમનો દીવાનો. એ 12 મહિના ઓલી ભૂરિયા લફડું રાખ્યું. એ 12 મહિના કારિયા લફડું રાખ્યું અને ત્રીજું વરા મારી સંપારે. હજે એક છોકરાનો બાપ થઈ ગયો તો લાગુ ને કાસો કુંવારો. ચંપા એ ચંપા એ હું તો તારી વાટ આપણે રોજ બેવીને એકદમે જોતો તો વાટ. એ મગના મેં તો વિચારી લીધું હે કે મારા બાપુને કહીશ કે હવે આપણા બેના લગ્ન કરાવી નાખી. એ ચંપા એ જે આપણે લગ્નની તો વાર છે. જે તો તારા હાટો મસ્તીનો હાર કરાવવાનો કોનાનો. એ મગના મારે હવે વેરી હારને શું કરવું હે? મારા હૈયા કેરો હાર તો તું જ છો. પેલા આપણે બે લગ્ન કરી લે પછી હાર કરાવશું. એ ચંપા એ આપણે જે લગ્નની વાર છે અને તારા હાટો હાર કરાવવાનો હોનાનો અને હાલ આપણે હવે બેવા જઈ હોય શેકડમે. હાલ શેકડમે જઈ. એ ચંપા એ તારા વિના તો મને ઘડીએ ન ગમે. એ ખાવું તોય તું સાંભળ. મગના મને ખબર છે કે તું મને પ્રેમ જ એટલો કરીશ. હાલ એ હરવીરી હાલ જાય પડી ન જતી. બોલ તો કેવો કહેવાય? યા હેઠી બેસી જા પેલા તું. હું તને 1 વર્ષથી પ્રેમ કરું અને તારા મોઢે તો કોઈ લગનની વાત જ ન થાવતી. પેલા તું મારા ભેગા લગન કરી લે ને મગના. એ સંપા એ તારે ભગે લગન મારે કરવાના જ છે પણ ધીરજના ફળ મીઠા હોય. આ ગામના એ ગેસ લઈ લીધા. આ મારા ધણીને કઈ થાકી કે મને ગેસ લઈ દો તાજ મારે રહ્યા કે બર્તને રંધાય. ધુવાડો થાય તો મહલા વઈ જાય. મારો સિયાનો આ કિરુડી કુંડન છા વીણતી બર્તન. અરે બાપ રે આ તો મગનો.
આ બીજી કઈ હોય એવું લાગે છે. હાય હાય આ તો સપલી. આમ તો જો મારા બાપ આ મગનો કેવો કહેવાય. આ એક છોકરાનો બાપ છે તોય સપલી હારે લફરું કરીને બેઠો અને ઓલી સુમલીને બસારીને કાઈ ગંધે નહીં આવી હોય. અલી કિરુડી એ તોર કાય કા એલી સુમ મારી માં રેખલી કાયમ કા હાથ પાડે એ મુય આમ તો જો એ સપલીને મગનો એલી આ મગનો સપલી જ છે. આમ તો જો આ કેવો જમાનો આયો હે. આ કુંવારીઓ આરે પહેરેલા લફરું કરવા માંડ્યા. અરે કિરુડી એક કામ કર એ હું ભારો ખડકું ને આ તું સુમલીને ક્યાંય જા કાય કા ઈમસ કરું લે હું કાયો કા કેતી આવું એટલે આ મગનાની કાઈ કીને ખબર પડે. એ ગામમાં ઢેઢેરો પીટાવું ઢીંઢારો તું રે મારા રોયા. કુંવારીઓ છોડ્યો એ લફરા કરે ભૂતના પેટના. આઈડિયો આ કિરુડી સુમલીને કઈને આવે ને તા સપલીના મા બાપને હું જઈને કી આવું. આમ થોય નાંજીડા મોટી મોટી કરતા તમારા રાયા આજ સોરી પકડાણી એની છોડીની. મને તો કે બહુ કહેતા તો કા કે હું તો ગામના મુખી. મારી માને એક વખત ગાળ દીધી હતી ને આજે જો હું એનો બદલાઈને છોડી લઉં. મારા રોયા રે તો નાંજીડા સરપાસ. એ સુમલી એ ભાઈઓ કા બહાર આય. એ કિરણ હું રાયડું નાખે છે. એ ખરી બોલું મોરની સી ડોલું એ ખોટું ન લાગે ને તો એક વાત કહું તને. એ બોલ ને કિરણ પણ એ તારો ધણી અને સપલી બે શેક ડમે બેઠા. શું કીધું કિરણ? મારો ધણી સપલી હારે બેઠો તો. એ ગુલાબનો ગોટો આમ જો સપલીને આમ દેતો તો અહીંયા કણે શેક ડમે. કિરણ એટલે કે ને મારો ધણી લઈ જાય આમ લટુ કાઢે આમ ચશ્મા પહેરે મુજુલા તો આગળ આમ કરે. મારો રોયો કોઈ દી મને પૈસા એટલે જ નહીં દેતો હોય. એ કિરણ કાયો ગાલ મને બતાય ક્યાં ઈ બેઠા હે. એ સુમલી તારા રે તો ઓલું સાવધાન ઇન્ડિયામાં થયું ને એવું થયું. હું રોજ જોઉં છું. હાજી વાત છે કિરણ. હું મારા ઘરવાળાને કેટલો પ્રેમ કરું છું તોય મારો રોય ઓલી સપલી આરે પ્રેમ કરવા વહી ગયો. એ કિરણ આમ તો જો મારે નાના છોકરા આ છોકરાનું નો વિચાર્યું અને મારામાં તો હું ખામી હતી તે ઓલી સપલી આરે લફરું કરીને બેઠા. કિરણ તને ખબર છે હું ને તને પૂછું ને કે તમે ક્યાં જાઓ તૈયાર થઈને તો મને કે હું તો કામે જાઉં એટલે જ કેને આવા તૈયાર થઈને જાતા હશે. કામે ન જાતો ને પગાર આવે ને એટલો તારો ધણી બધો ઈમાં ઉડાડે ઈમાં. સપલી ને બધું દઈ દે છે. આ ઘીરે તો મને એટલે જ નહીં દેતા હોય કાઈ હટાણું લેવાના પૈસા નો દે. આવવા દે એને આ તો એનો કાકરો કાઢી નાખું. હાલ કિરણ મને બતાય ઈ છે ક્યાં? હાલ છે એકદમ બેઠા હે. આનો તો આજ ખાખરો કાઢ્યા પાર કરવો પડશે નકર મારો રોયો નહીં સુધરે. પણ તું આ જાવા ઝાખરામાં ઢેફામાં ધોળાવે છે શું કઈક વાત તો કર. એ તમને કહીશ ને તો આ જમીન રહી ને એ ખસી જશે. અરર એવું તે વળી શું થયું છે તે કહેવાથી જમીન ખાઈ જાય. એ તમારી સપલી અને ઓલો મગનો એ શેક ડેમે લફરું કરીને બેઠા છે. અરર એ છોડી કઈક હારું બોલ હારું. મારી છોડી સપલીને આવ વગોવતા તને શરમ ન થતી? એ મને ખબર જ હતી કે તમને કહીશ ને તો તમે તો તમારી સપલીનું એટલું ઊંચું રાખશો ને કે જાણે આસમાનમાં હીરો હોય. એ તમને એટલે જ જોવા લઈ જશું. તમારી આંખે જોવો એટલે તમને ખબર પડે. એ વેવલી થામા વેવલી એ મારી છોડી એવી નથી. મારી માં આમ હાલ તારી છોડી કેવી છે ને એ તને હું દેખાડું આજ હાલ. એ હાલ આમ હાલ જોવી શું સપલી કરે છે ગુળ. એ ગાય ગા હાલો નકર સપલી ન્યાથી ને વઈ જશે ને તો આ રેખલી ખોટી પડશે. એ હાલ હાલ ખોટી છો લઈ દઈને ખોટી મારી છોડીની ફગેતી કરાવવા તું માગે. ફગેતી કરાવું છું હું ફગેતી કરાવું છું. શેક દે મે મારી આંખે ફારી જઈ તોય ફગેતી કે કરાવ. તે દી મારું માગું લઈને તમે આયા તે દી મને છોકરો ન ગમ્યો ત્યારે તમે મારી બાને ગાર દીધી હતી ને આજ હું એનો બદલો લઈશ.
મેં શું વળી ગાળ દીધી? મેં તો કીધું તારી માં ગાંડા જેવી છે ઈ કીધું. આ તો ગાંડી ઈ શું થયું મારી માં ગાંડી છે હા મને ગમે તો નક્કી કરું નકર નોય કરું ઓહો કેસે ગમે તો નક્કી કરું. આમનામ તારા જેવું નિર્ણય લેવા માંડશે તો અમારા જેવા વડીલને શું કરવાનું પછી? એ સરપંચ પણ શું થયું? તમે ઠેઠ મને ગામમાં શું કામ બોલાયો? એ બટા એ આ છોડી રહીને આ મારી છોડીની ફગેતી કરવા માંગે છે આખા ગામમાં. મને કહેશે કે તારી છોડી ઓલા મગના હારે બેઠી છે. એ સરપંચ આવી વાંઢીની વાત તો તમે માનો, આ તો ખોટો ગામમાં ઢંઢેરો પીટાવે છે એટલે એને મજા આવે લ્યો. શું કીધું ઢંઢેરો હું પીટાવું છું ઢંઢેરો પીટાવું છું હવે જાવ એ આમ હાલો નકર અહીંયાથી ને ઢંઢેરો પીટશે ગામના બીજા ભારી જશે તો હટ હાલો રૂબી તું જાય છે એમ. હવે આમાં કોકની છોડીને મફતમાં ખાલી ખોટી ફજેતી આવી ન કરાય. આમ ગામો ગામ વાત વજાય, આ સરપંચનું તો નાક વયું જાય. અને જો આ વાત હાસી પડી તો કોઈ વાંધો નહીં, અને આ ખોટી વાત પડીને જો તો સરપંચ હું તમને કહું નિર્ણય આજ દી સુધી ભલે તમે લીધા હોય મારી યાર ઘરકાવી પડશે જો ખોટી વાત પડે એટલે. કાંઈ વાંધો નહીં તમ તારે ઈ બળજબરી હું તારી હારે ઘરકાઈ દઈશ. આ મારી છોડીની કેવડી બેહાની કરે છે. સાચું અને નકર તો આવું જ આવું કરે. તઈ ઈ તો અહીંયા જાશો ને પછી લાલા તમારી બધાની ખબર પડશે હાલો તું શું આની વાદે સડીને તું મારી હારે બગાડવા માંગે? જોવા નહીં આવું મારે લે જોવા નકરું નથી આવું મારે તારા હારું કિન્યા વાયા તોડવું છે. પણ હવે તું વાંટો રખાય એ ના એ હેને ગોજો તમ તાર એ હાલો ઉતાવળા ખાય ઘા એટલે ખબર પડે તમે જોઈ લો આ સપલીને તો શરમ જેવો સાંતોય નથી કેવું કહેવાય પરણેલા હારે કાઈ નહીં લફરું કર્યું હવે આ વાંઢા શા જશે બશારા મારા બેટા પલો કાપી જા. આ નાની પગીલી કેટલું ખાલે છે ઈ નથી ખબર પડતી. સરપંચ એ ઉભા રહ્યો સાંભળો આજ ઓલી વાંઢી ગામ આવી છે લ્યો. હવે હું તમને સમજાઈ દઉં આઈ કણે તમે નો ફરી જતા. હું ન ફરું તું કે કરવા તૈયાર છું. જો આ વાત ખોટી પડે ને સરપંચ એટલે મને યા ફેરા ફેરવી દીજો. અને હું જો ને સરપંચ શેરવાની પહેરતો આવું અને મંગળસૂત્ર ને સિંદૂર ને બિંદૂર બધું લઈને યા કણે ન્યા આવું અને આજના પાણી હોતીક લવ જોઈની વાત ખોટી પડે એટલે. ઈ રેખલી ખોટી છે ને તો હું તને અહીંયા તમ તાર ફેરા દે તૈયારી કરતો હોય. ઈ મને તો લાગે ખોટી જ છે. અને તું એના પાડોશી વાદ્ય સડીને ને તું આવું ન કરતો નકર વાંટો રખડાવી. એ મારી વાત સાંભળો એ હવે હું આવું નહીં કરું એ હું એની બાજુ નહીં તમારી બાજુ આમ જો મારી વાત સાંભળો એ કન્યા નો જડે ને તો તમારે સપલીને મારા પરણાઈ દીજે. છે શરમ જેવો સાટો હવે 160 જેવું ખારો પવન આવે તોય ઉડીને ઉયો જાય એવું હેન કે છે તમારી સપલી હારે પરણાવી દો. પેલા કાંઈક શરીર બનાય શરીર. હવે બોડી હું બને નાખીશ પણ સપલીનું મારા પાકું હો. એ મગના તારી આ જદા મને ઘાયલ કરી ગઈ. બાકી આ મલકમાં ઘણા બધા છોકરા છે પણ મારું આ દિલ ફક્ત તારી ઉપર જ આવ્યું. અને મારા મગના તું મને કેટલો પ્રેમ કરીશ એ તો મને ખબર જ છે. કેમ કે જ્યારે તું મને આમ કરીશ ને ત્યારે મારે હૈયું એકદમ ધડકવા લાગે છે. એ સંપા એ હું તને પ્રેમ મારા જીવથી વધારે કરું છું. કોનો ફોન આવ્યો? એ શું ઘડીક થઈને ફોન કરેશ? એ હું અહીંયા કામે હોઉં. એ શેઠ આવશે ને તો મને ખારા થાય છે. એ હું જ ફોન. એ મગના કોનો ફોન હતો? મારો ભાઈબંધ હતો. પણ હા આ તો બઈ જેવું બોલતો હતો. એ ના ઈ મારો ભાઈબંધ એવો છે બઈ જેવું બોલે. લે માયદો કે ખોખા શેખાય આય. એ હું આ તાર કામે હોય. કેવું કામ કરું હું. એલા મગના એલા રેવા દે ને ભણામણા એલા બેરી ફૂલ છોકરા પકડીને આલે. તું મારી સપલી હારે આવા ગુલ ખિલાવે એ રામખોર. એ નાના નાનજી દાદા એ તમારી છોડીને કણું પડ્યું હતું ને હું નીકળ્યો ને તે કે મગના મને કણું પડ્યું કાઢ ને. કેસે કણું પડ્યું? એ કણાના દીકરા તું મારી સપલી હારે આવા નો કરવાના ખેલ કરે. અને મારા રોયા આ 1 કલાક તે સપલીની આંખમાં કણું ખોદી દો
એ નાનજી દાદા હું તો કહું આને ઠાર મારી નાખો અને જીવ તો ના જવા દેતા. એ દાદા એ મને માફ કરી દો. એ આ વાત ગામમાં નો જવી કાંઈક લઈ લઈને આઈને પતાવો. મને તું લાશ આપવાની કોશિશ કરે, તારે શું મને ઘૂસ ખવડાવવું છે? આજ તો હું તને જીવતો જ નહીં મેલું. છોકરા આને મૂકી દે, એને મૂકી દે પેલા. તું આઈન પાવી આઈ મગના. હું પતાઈ દઉં તારું આઈન પાવી. મગના ભાગી જા. ભાગી જા. છોડી, આ તને બહુ ભારે પડશે. તે મારા દુશ્મનને અહીંથી ભગવાડ્યો છે. એ નાનજી દાદા, વાત તમારી સાંભળો. ભગવાને નહીં તો શું કરે? કાઈ છોડ્યું ના વાંક હોય, નકરા છોકરાના જ વાંક ન હોય. આ તમારી ઓપારા જેવી આઈ ઊભી છે, એને તો તમે આંગળી ન અડાડી, અને ઓલો બચારો છોકરો હતો એને તો તમે મારવા લઈ લીધો. શું આનો વાંક ન હોય? એ વેવલી થવા વેવલી, એ તે જ દગાબાજી કરી છે. ઓહો, તેદી તો મારી માં હામું બહુ મોટી મોટી કરતી હતી. તારી રેખલી આવી, તારી રેખલી તેવી. આ દા સપલીને કા આજ શું થયું તમારા મોઢામાં વારા નીકળ્યા? હે છોડી, આ તું વાળો ઠેકીને નહીં તાયા જ મરતી છો. એને આયા ઓરી લાય પૂરી કરી નાખવા આજ તો. એ નથી મારી, નહીં મારે બટા સાની રહી જા. એ હવે મારી છોડીને કાઈ કયો માં, વરસ કે આયા છો તે. હવે વડસ્કા વાળી આ બધી તારી જ મિલી ભગત છે, તારી જ મિલી ભગત છે, તારી જ મિલી ભગત છે. આ લઈ જા કાળા મોઢાળીને મારા નજર સામેથી, નકર એ ટોકે એનું કાઢી નાખીશ કાતો. વરસ કે આયો, એ તે તો ગામ રાજી કર્યું ગામ. હવે ગામે ગામ વાળી પછી હું તો હવે ગામમાં ઢોલ લઈને ફરીશ, વગાડતી લફરું છે લફરું. તે શરમ જેવો છતો કેસે ઢોલ વગાડતી ફરીશ. એ નાનજી દાદા એ સગનાનું તો ફગ્યું. એ પણ હું તો કહું તમારી છોડીનું ગામમાં નાક કપાઈ પેલા મારી હારે ઘર કાવી દો. એ નકર ગામમાં નાક કપાણું તો એને કોઈ નહીં લઈ જાય. એ જે 5 પછી લેવો હોય પતાવો ને ગાયકા. એ 5 પછીની વાત કરીમાં મારે મારી છોડીને કંકુ કીને દેવાની છે, અને મારે તારું કાંઈ જોતું નથી. ત્યાં મારી મદદ કરીને તને કંકુ કીને દઈ દે. હાલ મારા ભેગો. એ ગામો વળગ્યો.